વાવ જિલ્લાના મુખ્ય મથક થરાદ ખાતે ભગવાન જગન્નાથજીની 36મી ભવ્ય રથયાત્રાના આયોજનને લઈને સમગ્ર શહેરમાં ભક્તિમય માહોલ છવાયો છે। રથયાત્રા શાંતિપૂર્ણ અને સુરક્ષિત માહોલમાં સંપન્ન થાય તે માટે થરાદ પોલીસે પૂર્વ તૈયારીઓના ભાગરૂપે ફ્લેગ માર્ચ યોજી સુરક્ષા વ્યવસ્થાની સમીક્ષા કરી હતી। ડીવાયએસપી એસઆર ભારાઈ અને પીઆઈ એજી રબારીના નેતૃત્વમાં યોજાયેલા ફ્લેગ માર્ચમાં થરાદ નગરપાલિકાના ચીફ ઓફિસર વિપુલ પરમાર, યુજીવીસીએલના એન્જિનિયર તેમજ પોલીસ અધિકારીઓ અને જવાનો જોડાયા હતા। ફ્લેગ માર્ચ રામજી મંદિરથી શરૂ થઈ જવાહર ચોક, જૈન દેરાસન, કાજીવાસ, લક્ષ્મી માતાજીનું મંદિર, જૂની નગરપાલિકા થઈ બળિયા હનુમાન મંદિર સુધીના રથયાત્રાના નિર્ધારિત રૂટ પર યોજાયો હતો। આ દરમિયાન સમગ્ર રૂટનું ઝીણવટપૂર્વક નિરીક્ષણ કરવામાં આવ્યું હતું। ટ્રાફિક વ્યવસ્થા, સુરક્ષા, વીજ લાઇનો, અવરજવર તેમજ અન્ય જરૂરી વ્યવસ્થાઓની સમીક્ષા કરી સંબંધિત વિભાગોને જરૂરી સૂચના આપવામાં આવી હતી। પોલીસ તંત્રએ નાગરિકોને રથયાત્રા દરમિયાન કાયદો અને વ્યવસ્થા જાળવવામાં સહયોગ આપવા તેમજ શાંતિપૂર્ણ અને સૌહાર્દપૂર્ણ વાતાવરણમાં ભગવાન જગન્નાથજીની રથયાત્રાને સફળ બનાવવાની અપીલ કરી હતી।